મહેસાણા મહાનગરપાલિકાનો D2 કેટેગરીમાં સમાવેશ કરાતા ખેડૂતો અને ક્રેડાઈએ તેનો વિરોધ નોંધાવ્યો। મોટી સંખ્યામાં બિલ્ડરો અને ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। મનપાને D2 કેટેગરી રાખતા 40% જમીન કપાત થશે, ત્યારે ભાજપ નેતા એવા બિલ્ડરો એ જ જમીન કપાત મામલે સરકાર સામે બાયું ચડાવી। મનપાના નવા કાયદામાં ખેડૂતોની 40% જમીન કપાતમાં જાય છે, જેને લઈ વિરોધ થઈ રહ્યો છે, જેમાં 20% કપાત થાય તેવી માંગ કરી અને જમીન કપાત મુદ્દે લડી લેવાનો ખેડૂતોએ હુંકાર કર્યો। નગરપાલિકા મહાનગરપાલિકા બન્યા પછી એને D2 કેટેગરીમાં મૂકવામાં આવી। D2 કેટેગરીની અંદર 40% કપાત નોન ટીપી એરિયામાં આવે છે। તે 40% કપાતની જગ્યાએ 20% કપાત થાય તેવી અમારી સૌ લોકોની લાગણી અને માગણી છે। અમારા ખેડૂતોને એવું જાણવા મળ્યું છે કે આપણા જે પાંચોડ ગામમાં જે જમીન છે એ 40% જમીન સરકારમાં કપાઈ જશે મહાનગરપાલિકાના હિસાબે। મહાનગરપાલિકા એક બાજુ એમ કહેશે આપણે વિકાસ કરીએ છીએ, વિકાસમાં અમે બધા સહકાર આપવાવાળા છીએ, પણ 40% જમીન અમારી કપાય તો સાહેબ અમારા પાસે કોઈ વધે ના, કે અમારા વીઘો 2 વીઘાના ખાતેદાર છે બધા।